હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દહીં સાબુદાના ખીચડીની રેસિપી. તો અહીંયા મેં 1 કપ સાબુદાના લઈ લીધા છે. તેને આપણે 2-3 પાણીથી બરાબર વોશ કરી દેવાના છે, જેથી અંદરની ગંદકી અને બધો સ્ટાર્ચ નીકળી જાય. તો પાણીથી વોશ કર્યા પછી તેને આપણે પાણી નાખીને 2 કલાક સુધી પલાળવાના છે. તો અહીંયા પાણી એટલું નાખવાનું છે જેટલા આપણા સાબુદાના ડૂબે, એના કરતાં વધારે સાબુદાનાની અંદર પાણી એડ કરવાનું નથી, નહીં તો સાબુદાના ચીકણા થઈ જશે. આટલું જ પાણી એડ કરવાનું છે. તો 2 કલાક સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા સાબુદાના ઘણા ફૂલી ગયા છે. તો સાબુદાના આ રીતના તમે પલાળશો તો સાબુદાના ક્યારેય ચીકણા નહીં થાય અને છૂટાને છૂટા રહેશે. તો હું એક સાબુદાનો તમને તોડીને બતાવું છું, તો તમે જોઈ શકો છો કે ઇઝીલી એ સાબુદાનો આપણો મેશ થાય છે. તો આપણે એને બોઇલ કરવાનું છે. તો અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તેની અંદર સાબુદાનાને આપણે સ્ટીમ કરી દેવાનું છે એટલીસ્ટ 4 મિનિટ માટે. 4 મિનિટ સુધી જ આપણે તેને સ્ટીમ કરવાનું છે, એનાથી વધારે આપણે સ્ટીમ કરવાનું નથી. 4 મિનિટની અંદર જ આપણા સાબુદાના છે એ ટ્રાન્સપરન્ટ થઈ જશે. હવે બાઉલની અંદર 2 કપ જેટલું ફ્રેશ દહીં એડ કર્યું છે, તેની અંદર 1/4 કપ પાણી એડ કરી દીધું છે અને આપણે તેને બરાબર વિસ્ક કરી લેવાનું છે, બરાબર ફેટી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી મરીનો પાવડર એડ કરવાનો છે, 1 ચમચી સિંધવ મીઠું એડ કરવાનું છે, 1 છીનેલી કાકડી એડ કરી દેવાની છે. કાકડી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. ત્યાર પછી અડધો કપ જેટલા રોસ્ટ કરેલા સિંગદાણા એડ કરી દેવાના છે, જેને અધકચરા મેં વાટી દીધા હતા. કોથમીરના પાન અને તેની અંદર દાડમના દાણા એડ કરી દીધા છે. આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે જે બોઇલ કરેલા સાબુદાના છે એ બધા આની અંદર એડ કરી દેવાના છે. બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા સાબુદાના એકદમ જ ખુલ્લા અને છૂટા થઈ ગયા છે. ખીચડીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા તડકો કરવાનો છે. તો 1 ટેબલસ્પૂન તેલની અંદર 1 ચમચી જીરું, લીમડાના પાન અને મરચાં એડ કરી દીધા છે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને તેને આપણે જે ખીચડી કરી હતી દહીંવાળી તેની અંદર એડ કરી દેવાનું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો વ્રતની અંદર તમે આ ખીચડી ફક્ત 5 મિનિટની અંદર બનાવીને ખાઈ શકો છો અને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી એકદમ અલગ રીતની ખીચડી કેવી લાગી એ જરૂરથી લાઇક અને કમેન્ટ કરીને કહેજો અને આવી જ નવી રેસિપી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.